આપણે ચાલતું હતું શ્રી 18 પાકસ્થાન. એમાં આપણે લોભ સુધી આવેલા, બરાબર? તો લોભનું આપણે સમજી લીધેલું ને. ક્રોધ, માન, માયા, લોભ, પછી રાગ, 10 में राग, 6ठे क्रोध, 7वें में 8वें नव, 9वें लोभ, 10 में राग, 10 में राग. રાગ અને દ્વેષ બરાબર સમજવા જેવું છે ખાસ. ચાલો અમે તમને આપણે થોડું ડિવિઝન કહીએ. આપણે 7 લાખમાં કોની માફી માંગવાની છે? 7 લાખમાં 84 લાખ જીવાજોની, એટલે બધા જીવોની માફી માંગવાની. અને પાપસ્થાનકમાં આત્મા, આપણે આપણા પોતાના આત્માની માફી, એટલે પોતે પોતાની માફી માંગવાની, બરાબર? તો આપણે પહોંચેલા લોભ સુધી. 6ठे क्रोध, 7वें माન, 8वें माન, 9वें लोभ. લોભ સુધી આપણે આગળ થઈ ગયા. હવે 10મેं રાગ. રાગ વિશે તો આખા પુસ્તકો લખાય. સંસારનું મૂળ જ રાગ છે. આપણે રાગ કર્યો, આપણે આપણા આત્માને ભૂલી અને શરીર પ્રત્યે રાગ કર્યો. હવે શરીર પ્રત્યે રાગ કર્યો એટલે હવે શરીરને કોઈ જરાક પણ તકલીફ આપે તો આપણાથી સહન થાય નહીં. શરીર પ્રત્યે રાગ છે, શરીર પ્રત્યે મમતા છે. હવે આ શરીરને કોઈ જરાક પણ એક ટાંકણી પણ મારે તો સહન ન થાય. કોઈ જરાક દજાડે, કોઈ પથ્થર મારે, કોઈ શબ્દોથી બોલે, કોઈ હાથથી મારે, કોઈ શબ્દોથી મારે, કે કોઈ પણ રીતે કોઈ આપણું અપમાન કરે તો પણ જરાક પણ, કેમ કે આપણને આપણા પર રાગ, આપણા શરીર પર રાગ છે. સાચો જો આત્માનો રાગ હોય તો વાંધો ના આવે. કેમ કે સિદ્ધ ભગવાનનું જે કીધું ને કે સિદ્ધ ભગવાનની જે આજ્ઞા છે કે તું તારા આત્માને ઓળખી લે. આજ્ઞા, હા એટલે આત્મા અને જ્ઞા એટલે જાણ. જો અમુક શબ્દો વારે વારે રિપીટ થશે કેમ કે જરૂરી છે. આ સિદ્ધ ભગવાનની આજ્ઞા છે કે તું તારા આત્માને જાણી લે, બરાબર? ના એટલે જાણી. તો હવે આપણે સિદ્ધ ભગવાનની આજ્ઞાને વારે વારે ભૂલી જઈએ છીએ. અને હરિયન ભગવાનની આજ્ઞાને તો બધો વ્યવહારમાં આપણે પાડવાનું જ છે. કેમ કે વ્યવહારથી હરિયન ભગવાનની આજ્ઞા છે અને નિશ્ચયથી સિદ્ધ ભગવાનની આજ્ઞા છે. તો આત્માને જાણવો એટલે માત્ર આપણા આત્માને જાણે તો હવે આપણા જેવો જ બધાનો આત્મા છે. જેવો મારો આત્મા છે એવો જ બધાનો આત્મા છે.